સમજે કે તો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? પૂછ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. પણ મારે નથી પહેરવી, મને નથી ઠંડી લાગતી. તને લાગે છે ઠંડી? તું પહેર લે. હું મને લાગતું હોય, મારે માથું વીખી નાખી હો. મારે જાવું છે બાબા જોવો તો. હા તને નથી લઈ જાવી, તને નહીં. લઈ હું પહેર લવાય છે. એ ગાંડો લાગે કામ જો કેવો ગાંડો લાગે. તું પહેર લે, તું પહેરતો, તું પહેરીને કરતો. નથી આવડતી હો, વ્યારાને પહેરતા જ નથી આવડતી. વાયાથી સીધી તો જ દીધો જરાઈ ઢોલીએ. જો તને બટકું ભર્યું, બે છે કરવાનું હોય. ભલે ભરે, ભલે ભરે બટકું, ભલે ભરે. હાલ હું જાઉં છું, ટાટા. લઈ થેલીમાં લેતી જવાની છે. લઈ 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 હાલ ટાટા કહી દે મમ્મા. ટાટા કહેશો ને તો હું સાચું જાઉં છું હો. તાર નથી આવું ને તે મમ્માને ટાટા કરતી હતી ને હમણાં. તો મારે લઈ જવાનું છે. લઈ મારે બટું મોડું થાય છે. લઈ મારી દીકરી લઈ. તારે ક્યાં જવું છે? તું અહીં બાપા છે રે, મમ્મા આગળ આવે થોડીક વારમાં. હું સીવાળા નથી હું. હા ભલે રહ્યું કરતી નહીં. કાઢી આવે, મોજા ન કઢાય. ભલે ટાઢારિયા કે કઢાઈ એમ બોલી. ક્યાં હાલો? તે પહેરી લેશે સુસ્તો. હેલો મિત્રો, જુઓ સાંજના તમને દેખાતું હોય તો 4:45 જેવું થયું છે. અને એમ તો અમારી બ્યારાબેન છે ને 3 વાગ્યાનું ઉઠી ગઈ છે. ક્યારેક 8 વાગે ઉઠે, ક્યારેક 3 વાગે ઉઠે. પણ એ ઉઠીને રમવા માંડી હતી. ચા દૂધ ને એવું પીધું. ને હું જોઉં મારે મશીનનું કામ હતું. આ બેડશીટ છે, બેડશીટમાંથી ઓછીકા ને તકિયાને એવું કરવાનું હતું. અને જો આ ખૂણા કર્યા છે, એમાં હજી મારે રબર ફિટ કરવાના છે. અને હું અહીં મશીને બેઠી છું. અને અમારી વ્યારાબેન હવે બધું આ સાફ કરવું પડશે. આમ જવો કાનપટ્ટી નાખી. આ સેવનો વાટકો હતો. ક્યાં છે મીનો? બતાવ, મમ્માને નહીં દેખાતો. બતાવ. જો અહીંયા ચા દૂધનો વાટકો, ચણા બધું છે. કેટલા તો વાસણ ઉટકી નાખ્યા, હજુ બેને પાછા કરી દીધા. મને કંઈક બતાવે છે. હું ક્યાં છે? ક્યાં છે? જા આમ હતો મીનો, આમ કંઈક હતો. ક્યાં હતો મીનો? હે ક્યાં? હાલ હાલ, અહીંયા હતો. આમાં મીનો હતો તાર કિચન સેટમાં. અને અહીંયા ઢીંગીને કોણે મૂકી છે ઉપર? ગાડી ઉપર, ગાડી ઉપર ઢીંગીને કોણે મૂકી છે? જો 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 જો, ખબર હતી અમારા વ્યારાને મીનો છે, પણ ગોતતી હતી ક્યારની. બસ હવે વયો ગયો. હાલ પછી સામો આવશે, બટકું પડશે. હાલ હવે બટુ. બધા રમકડા મેં હે ને ઢાળિયામાં પેક કરીને મૂકી દીધા હતા. એટલે મીન્સ કે પેક નહોતા કર્યા, એમને બધા ભરીને મૂક્યા હતા. પણ અમારી વ્યારાબેન જો પાછું કિચન સેટ લઈ આવી. અને હું મશીને બેઠી હતી ને એટલે મારી હામી રમતી હતી. હાલે રેમ. હું મમ્મા મશીને બે તું રમશો ને અહીંયા? કેમ ઢીંગીને દવા પાવી છે? હે શું થયું ઢીંગીને? શું થયું છે? નથી મોઢું ખોલતી તો ખોલાય. કે મોઢું ખોલ. બસ ખુલી ગયો, પાઈ દે. હવે એનો વારો. પછી રોવે. એ વધારે દવા પાઈ તો આને શું થયું? સા ઢીંગીને
ઓલી ઢીંગીને તો એને શું થયું હતું તે દવા પાઈ તે હે આને તાવ આવ્યો હશે તે હમ ખોયલું મોઢું ખોયલું લે પાઈ દે બસ ઊભી કરી દેવાની ભાઈ પછી દવા કડવી કડવી લાગે ને ઢીંગીને એટલે ઊભી કરી દે બસ બધાને દવા પાવાની છે બધાને તાવ આવ્યો છે? બચ્ચાને હતા ને નાના નાના એને આવ્યો છે તાવ પાઈ દે એમનો ઓઢાડાય નહીં દવા પાવાની છે ને પાઈ દે આઈ ફટોફટ પાઈ દે શું ગઈ છો એમાં નાખી દીધું તે અંદર નાખી દીધું બટા દવા પાવાનું અંદર નાખી દીધું બધું હા બસ લઈ લે મોટું એ ડોક છે તે પકડું નહીં મોટું છે બસ એ મોટું છે બસ એ મોટું છે પાઈ દે તારા હાથમાં છે બસ એ મોટું છે બસ રૂસડા વાળો ઢીંગલો છે તમારે યારા બેનને મોઢું નથી દેખાતું કેમ હેલો મિત્રો સાંજ પડી ગઈ છે અને અમારા વ્યારાબેન વહી ગયા છે વાડીએ ભૌતિક વાડીએ જતા હતા તો વ્યારા કે મારે આવું તો વાડીએ લઈ ગયા છે અને જો હું બેસી ગઈ છું થેપલા બનાવવા હજુ જો આપણું પહેલું થેપલું બને છે ચૂલે તેલ વગરનું છે એમનું કોરું પેલું છે ને એટલે સરસ એવો તાપે થઈ ગયો છે તો જાઓ ચાલો બધા થેપલા ખાવા પહોંચી જાઓ હજી તો જો એક જ બનાવ્યું છે પહેલું તો હજી તો આપણે પહેલી રોટલી તો આપણે ગાયની ને કૂતરાની એની બનાવવાની જ હોય એટલે પહેલું થેપલું એનું અને હવે જો બનાવવાની શરૂઆત કરું છું બન્યા રહેજો આગળ વિડીયોમાં બટા એમાં પડી છે ખોખું છે હેલો મિત્રો જો અમારે થેપલા બનવા માંડ્યા છે અને મારી વ્યારાબેન જો તું શું કરશો બતાય મમ્માને બતાવી તો જા એ બતાવી જા મમ્માને જો જે વાલા આરતી થવા માંડી 6:30 વાગી ગયા છે જો મને એટલા થેપલા બની ગયા છે હું જોતો તારે નકરો લોટ જ લઈ જાય શું આ ઘડી કે ને ઘડી કે તઈ હું છે એક લોટ લઈ જાય નાખી દે પછી કે લે સીવાળો થઈ ગયો બીજો લઈ જાય ઘડી કે લઈ જાય છે લોટ